વડોદરામાં વરસાદે મહાનગરપાલિકાની પોલ ખોલી નાખી છે। માત્ર 2.5 ઇંચ વરસાદ કે ઠેર ઠેર ખાડા પડ્યા છે। ગોરવા છાણી નવાયાર્ડ રોડ પર મોટા ખાડા પડ્યા છે। ખાડા પડતા મહાનગરપાલિકાનું તંત્ર દોડતું થયું છે। ખાડા પૂરવાની કામગીરી હાલ તો શરૂ કરવામાં આવી છે। ડ્રેનેજ લાઇનનું કામ કર્યા બાદ યોગ્ય પુરાણ થયું નથી। એક તરફનો આખો રોડ બેસી ગયો છે। કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનું કામ કરતા રોડ બિસ્માર થયો છે। વડોદરા મહાનગરપાલિકાએ થોડા સમય પહેલા જ આ રોડ બનાવ્યો હતો। તો આપ જુઓ, થોડા સમય પહેલા જે રોડ બનાવવામાં આવ્યો હતો ને રોડની શું સ્થિતિ થઈ છે। રવિ અમારી સાથે જોડાઈ ગયા છે। રવિ, રોડ થોડા સમય પહેલા જ બન્યો છે ને આપ જુઓ એની સ્થિતિ કયા પ્રકારની થઈ છે, લોકો શું કહી રહ્યા છે અને કેવી પરિસ્થિતિ છે ત્યાં? બિલકુલ દીક્ષિતા, વાત કરવામાં આવે તો વડોદરામાં માત્ર 2.5 ઇંચ વરસાદમાં શહેરના જે કામ થયા છે તેની પોલ વરસાદે ખોલી નાખી છે। અત્યારે અમે ગોરવાથી છાણી નવાયાર્ડ જે બ્રિજ છે તે રસ્તા પર છે ને ત્યાં આપ જોઈ શકો છો કે પહેલા જ વરસાદમાં કઈ રીતના અહીંયા રોડ પર મોટા ખાડા પડ્યા છે। વાહન ચાલકોને પોતાના વાહન ખાડામાંથી લઈ જવા પડી રહ્યા છે તે પ્રકારની પરિસ્થિતિ થઈ છે। ગઈકાલે અહીંયા એક સાથે 10 જેટલા ખાડા પડ્યા હતા અને ખાડા પડતાના અહેવાલ આવતાની સાથે જ કોર્પોરેશન તંત્ર દોડતું થયું અને જે ખાડા છે તે પૂરવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ જોઈ શકો છો કે રોડ પર ખાડા દેખાઈ રહ્યા છે। સામે પણ હું તમને બતાવવાની કોશિશ કરીશ કે જે આખો રોડ છે તે રોડ જે બેસી ગયો છે તેના કારણે લોકોને હાલાકી થઈ રહી છે। આ રોડ પર થોડા 5-6 મહિના પહેલાં ડ્રેનેજ લાઇનનું કામગીરી કરવામાં આવી હતી, ત્યાર પછી નવો નક્કોર રોડ જે છે તે બનાવવામાં આવ્યો હતો અને પહેલા જ વરસાદમાં આ રોડની જે દુર્દશા થઈ છે તે તમે જોઈ રહ્યા છો કઈ રીતના વાહન ચાલકોને અગવડ પડી રહી છે, મુશ્કેલી પડી રહી છે। સાથે જ હું તમને આ એક અન્ય જે રોડ બતાવીશ, સોસાયટીનો ઇન્ટરનલ રોડ કે જે ટીપી રોડ છે ત્યાં પણ તમે જોઈ શકો છો કે આખો જે રોડ છે તે રોડનું એક બાજુનો ભાગ બેસી ગયો છે। અહીંયા કામગીરી કરવામાં આવી હતી અને કામગીરીમાં યોગ્ય પુરાણ ન થતાં રોડની અત્યારે દુર્દશા થઈ છે અને તેના કારણે નાગરિકોને હાલાકી થઈ રહી છે। લોકો કહી રહ્યા છે કે ખાડામાં તેમને વાહન ચલાવતા ડર લાગી રહ્યો છે, તેમના વાહન ખાડામાં પડી જાય, વાહનને તો નુકસાન થાય, સાથે લોકોને પણ નુકસાન થાય તે પ્રકારનો ભય તેમને સતાવી રહ્યો છે। રોડ પર વાહન ચલાવતા તેમને ડર લાગી રહ્યો છે અને તેના કારણે જે આખો આ જે વિસ્તાર છે તે અહીંયા જ નહીં પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિ છે, જેમાં સુભાનપુરા આત્મજ્યોતિ આશ્રમ પાસે, સમાસાવલી રોડ ખાતે, ભાયલી ખાતે, આજવા રોડ, વાઘોડી રોડ ખાતે આ તમામ જગ્યા પર માત્ર 2.5 ઇંચ વરસાદમાં ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે અને તેના કારણે જે નાગરિકો છે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે। નાગરિકોની પરિસ્થિતિ કફોડી બની છે ત્યારે કોર્પોરેશનનું તંત્ર મોડે જાગ્યું છે અને જ્યાં ખાડા પડ્યા છે મોટા તેને પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ વરસાદ જે છે તે થોડીક વારે ધીમી ધારે વરસી રહ્યો છે, તેના કારણે જે ખાડા પુરાઈ રહ્યા છે તે ફરીથી પડી જાય છે અને તેના કારણે લોકોને જે મુશ્કેલી છે તેનો અંત નથી આવી રહ્યો। જી બિલકુલ, આભાર। આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। વડોદરાના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। રોડ બનાવવામાં આવ્યો છે, વેટ ઉતારવામાં આવી છે કારણ કે ડ્રેનેજનું લાઇનનું કામ સુધારવામાં આવી રહ્યું છે। અહીંયા વડોદરા વરસાદે જ મહાનગરપાલિકાની પોલ ખોલી દીધી છે। આ પહેલો વરસાદ, હજી તો શરૂઆત થઈ છે। ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી છે। ડ્રેનેજ લાઇનનું કામ કર્યા બાદ યોગ્ય પુરાણ અહીંયા થયું નથી અને તેના કારણે આ પરિસ્થિતિ ઉદ્ભવી છે। આપ જુઓ, માટીવાળો જે ભાગ છે ને ત્યાં પાણી પણ છે, ત્યાંથી લોકોને નીકળવામાં તકલીફ થઈ રહી છે।